ગ્રુપ ટ્યુશનમાં એ વાત સારી લાગતી હતી કે સર દીન અને જે દુનિયા બંનેને સારી રાખતા. સર અમને એને દુનિયાની પણ તાલીમ આપતા અને દીનની પણ તાલીમ આપતા. જે નાની છું ઘરમાં તો આમ ક્યારેય મારે કરવાનો મોકો નથી આવ્યો તો મેં કર્યું નથી. એટલે ઘરકામ નથી કર્યું ને ભણતરમાં જ ધ્યાન આપ્યું છે તમે, એવું છે? હા, દુનિયા તો આજ છે ને કાલ નહીં, પણ દીન તો આપણે હમણાંથી જ બનાવી રાખવાનું છે ને, તો એની શીખવું મળતી હતી. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. અત્યારે 10મી અને 12મીના જે રિઝલ્ટો તેને લઈને અત્યારે હાલમાં તમામ અત્યારે જે સ્ટુડન્ટો છે, હ્યુટન જે ક્લાસીસ છે આપણે દાણી લીમડા ગામની અંદર આવેલી મદીના મસ્જિદની બાજુમાં, તેના જે સ્ટુડન્ટ છે અમારી સાથે જોડાય છે, તેમની સાથે અમે વાતચીત કરીશું કે આ જે ટ્યુશન ક્લાસીસ હતી એમાં કેવી રીતના તેમની સેફટીનું ધ્યાન રાખવામાં આવતું હતું અને કેવી રીતના તેમને અહીંયા ભણાવવામાં આવતા હતા અને કેટલો સમય ભણાવવામાં લેતા હતા. જે ખાલિદ સર છે તેમની સાથે. આપનું નામ અને પરિચય? મારું નામ સદફ ઝાકીર ડેટીવાલા. મેં હમણાં જ 12th પાસ કર્યું છે અને હું અહીંયા ન્યૂટનમાં જ ભણતી હતી. તો અહીંયા એમ તો સ્ટાર્ટિંગથી તો મતલબ 1-1 કલાકનું ટ્યુશન હોય અને ધીરે ધીરે ચાલે એમ. આમ ડાયરેક્ટ જ બધું ભણી નાખવું આવું નથી થતું. થોડું થોડું ભણીએ, થોડી થોડી વાતો કરીએ, થોડી મસ્તી મજાક કરીએ તો એમ ભણવામાં મજા આવે, ભણાઈ જાય એમ. પછી અહીંયા આમ આખો દિવસ આમ ખાલી ભણવાની વાત જ ના થાય, મતલબ જે સોશિયલ લાઈફમાં બહારની દુનિયામાં શું થાય છે, શું નવું આવ્યું, શું પોલિટિકલી થયું, એ બધું જાણવા મળે. દિનનું તો બેશક 2-2 મિનિટમાં કંઈક ના કંઈક જાણવા મળે. અને સર સ્ટાર્ટિંગથી જ કહેતા હતા તમને સારી રીતે પાસ થવું હોય ને તો નમાઝ ના છોડતા. તો એ એક એવી બાબત હતી કે હે ને એ અમે કરીએ ને તો અમને તો નેકી મળવાની જ, પણ એ સરે સજેસ્ટ કર્યો ને અમે કર્યું. એટલે દીનની સાથે સાથે દુનિયાની સાથે સાથે દીનની પણ અહીંયા તાલીમ આપવામાં આવતી હતી. હા, એવું નહીં કે ખાલી દુનિયામાં જ પાસ થાવ, તમે એમાં જ ફર્સ્ટ લાવો. આમ શું હવે દુનિયા તો આજ છે ને કાલ નહીં, પણ દીન તો આપણે હમણાંથી જ બનાવી રાખવાનું છે ને, તો એની શીખવું મળતી હતી. અને સરનું એક નિયમ હતું, મતલબ એમનું બર્થડે હોય ને તો આપણે કેવો હોવા કરીને સેલિબ્રેટ કરીએ, તો એમણે ને એમ સ્પેશિયલ ઓર્ગેનાઇઝ મતલબ મૌલાનાને બહુ બોલાયા હતા, રિલિજિયસ પીપલ બોલાયા હતા એના માટે ખાસ બધું શીખવાડવા માટે. મતલબ જે રિલિજિયસ ચીજ હોય ને, વસ્તુ જે જાણવી જરૂરી છે પણ આપણને ખબર નથી હોતી, તો એ સારું દિનનું કામ થાય છે અને ભણવાનું બી સારી રીતે થાય છે. પછી ધીરે ધીરે જેમ મિડ યર આવે ને તો ભણવાનું થોડુંક વધારે થઈ જાય, 2 કલાકનું થઈ જાય અને પછી એમાં બરાબરથી એમ સ્ટડી થાય એમ. મતલબ ના મને તો ભણવું પડે. કે ટ્યુશન ક્લાસમાં કેટલા ધોરણથી તમે એડમિશન લીધું હતું અને ક્યારે એડમિશન લીધું? મતલબ મારી ફેમિલી તો અહીંયા, મતલબ આ જે મારી બહેનો છે એ તો પહેલાંથી જ અહીંયા હતા, પણ હું એમ યુઝ્યુઅલી ટ્યુશન જોઈન નથી કરતી. પણ મેં લાસ્ટ 2 વર્ષથી, મતલબ કોવિડ પછીથી મને એમ થયું કે નહીં હવે તો ટ્યુશન જોઈશે આપણને. એમ તો નીકળી ગયા, બેસિક બધું છૂટી ગયું, તો એમ જાણીતું હતું, ચાચુ મામું જેવા થતા હતા સર, તો અમે કીધું કે અહીંયા જઈ આવીએ, થઈ જશે, વાંધો નહીં આવે. અચ્છા, જ્યારે અહીંયા છોકરી લઈને કેવી સેફટીનું ધ્યાન રાખવામાં આવતું હતું? અરે હું કહું તો આ જે ટ્યુશન હતું ને, મતલબ પહેલાં તો ઓનલી ગર્લ્સ હતો, તો હમણાં બોયઝ ગર્લ્સ મિક્સ થયા. તો આ દાણીલીમડા એરિયામાં તો આમ ફિક્સ હતું કે ગર્લ્સ માટે સેફટી માટે હોય ને તો ન્યૂટનમાં જ જાઓ. ન્યૂટન બેસ્ટ છે, તો વાંધો નહીં આવે તમને. તમારી છોકરી સાંજનું ટ્યુશન હોય કે રાત્રે ઘરે આવે, એ સરની સેફટી રહેશે જ. અને સર ટાઈમ ટુ ટાઈમ મોકલશે જ, મતલબ ટાઈમ પત્યું તો તરત ઘરે, એમની જવાબદારી એવી રહે. અને પેરેન્ટ્સ આવતા હોય તો પેરેન્ટ્સ વગર જવા ના દે, એની એવી રિસ્પોન્સિબિલિટી લેતા હતા. અચ્છા, એવું કોઈ દી બન્યું કે તમે અહીંયા મોડા ટ્યુશનમાં આવ્યા હોય ને તમારા ઘરે સરે મેસેજ કર્યો હોય કે કોલ કર્યો હોય? એ તો હર વખત થયું છે અમને. મતલબ હું એટલી પંચ્યુઅલ નથી, 3 વાગ્યા રહે તો 3 વાગે હું ઘરેથી નીકળું, સવાર 3 જગ્યા પહોંચું, તો આવું થતું રહેતું હતું. ઘડી ફોન જતા હતા. એમાં બી સવાર રવિવારના દિવસે સર બોલાવે સવારમાં ઊંઘમાંથી ઉઠીને આવવું થોડું આકરું પડે તો લેટ થઈ જાય. પછી ઘરે ફોન જાય કે તમારી દીકરી મોડી પડી, તો પછી મમ્મી પપ્પાને થોડું સાંભળવું પડે. તો એવું તો થતું જ હતું. ઓડિયો જતી હતી, એ તો મોડાનું હું આપણે અહીંયા એક્ઝામ થાય ને અને એમાં બી તમારા મતલબ જે એમ્ડ માર્ક્સ હોય ને એટલા બી તમે ના લો તેમ એની બી ઓડિયો જાય, નામ સહિત ઓડિયો જાય. પછી એ પેરેન્ટ્સને ફોન કરવાનું, મતલબ જે મારું નામ આવ્યું ઓડિયોમાં કે તમારું ઓછા માર્ક્સ આવ્યા, તો પેરેન્ટ્સને ફોન કરવું પડે. અને ફોન ના કરે ને તો એને પાછું બીજા દિવસે ઊભો રહેવાનું. તેમને પેરેન્ટ્સને બી ઇન્વોલ્વ કરે સર, કે એમને ખબર છે કે બચ્ચો કેવી રીતે ભણે છે, માર્ક્સ નથી આવ્યા, ટેસ્ટ લીધી હતી, તો એ બધું ચાલ્યા કરે. એવું ના હોય કે ખાલી સર જ જવાબદારી, ફેમિલી બી ઇન્વોલ્વ થતી હતી. અચ્છા, ભણવાની સાથે સાથે ઘરનું કામ પણ કરતા હતા ખરી તમે?
એ તો હું સ્ટાર્ટિંગથી જ નથી કરતી મતલબ હું નાની છું ઘરમાં, તો આમ ક્યારેય મારે કરવાનો મોકો નથી આવ્યો, તો મેં કર્યું નથી. એટલે ઘરકામ નથી કર્યું ને ભણતરમાં જ ધ્યાન આપ્યું છે તમે, એવું છે? હા, હું આઉટિંગ વાળી પર્સન છું, તો હું મારી પપ્પા સાથે આમ નીકળી જાઉં, ધંધાની વાતો કરવા મજા આવે એમ, તો સરને પૂછું, સર બી મને કહેતા કે આવું ચાલે છે બેટા, આવું છે, તો હું આવી રીતે હું સારી છું આ ફિલ્ડમાં, તો મને આમ વાતું કરવામાં, ફરવામાં, જગા નક્કી કરવામાં મજા આવે. અચ્છા, ભણતરને લઈને ક્યારે કોઈ દી દબાવ કે પ્રેશર તમારા ફેમિલી દ્વારા કરવામાં આવ્યો તો ખરી? ના, એમને ખબર છે મને ભણવામાં રસ છે, મતલબ મારું એવું ફિલ્ડ જ આવું છે ને કે હું ભણું નહીં ને તો મારે આ થાય જ નહીં. મતલબ તમને જો કમાવવું હોય, એવું હોય કે નહીં મને પપ્પા સાથે જવું છે, આ શીખવું છે, તો મને પહેલાંથી જ આમ બોલવાનું, ભણવાનું, આવું બધું કરવાનો રસ હતો. મતલબ જો મારી બોલવાની ટેકનિક તો સારી છે, એ તો અલ્હમ્દુલિલ્લાહ દેખાય જ છે, તો બસ મને હજી એન્હાન્સ કરવી છે, મતલબ એક્સપ્રેસ કરવી છે, શોકેસ કરવી છે મારો ટેલેન્ટ. તો એમાં મને એમ છે કે હું ભણું ને જેટલું વધારે એટલા સારી ઓપોર્ચ્યુનિટી મને મળે કે હું જ્યાં ખુદને એક્સપ્રેસ કરી શકું, મારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવું. અચ્છા, આ તમારી ભણતર કોઈને આગળ કામમાં આવે તે રીતનો પ્રયત્ન કરશો ખરી કે કોઈને બીજાને તમારું ભણતર પણ કામમાં આવી શકે? છે જ ને, એ તો એઝ અ બિંગ અ ફિમેલ તો ફેમિલી તો આગળ હશે જ. મારી સિસ્ટર જે મતલબ મારી આગળ ફ્યુચરમાં ચાઇલ્ડ થાય કોઈ, કાં તો મારી બેન, હમણાં જ મારી બેન હોય કોઈ, ફેમિલી સિવાય પણ બીજાના કામમાં લાગશો ખરી તમે આ ભણતરને? એ તો બેશક છે જ ને. તો આપણે ભણીએ છીએ એના માટે કે ફેમિલીને સપોર્ટ કરીએ, પેરેન્ટ્સને સપોર્ટ કરીએ. એમ હવે એક આપણે ભણીએ ને તો આપણા પેરેન્ટ્સને બી એવું થાય કે ના ચાલ હવે આપણે થોડી ઓછી મહેનત કરશું ને તો વાંધો નહીં આવે, એટલો ઘસારો થયો છે તો વ્યાજબી છે, એટલે છોકરી હવે કરી લેશે. તો એવું બનવું છે, એવો ઈરાદો છે. ઇન્શાલ્લાહ જો અલ્લાહ મદદ કરે મને એને પૂરો થાય. મારું નામ શેખ જુફીશા મુનાફભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારા ટ્યુશનનું નામ ન્યૂટન ગ્રુપ ટ્યુશન છે. ગુજરાતી મીડિયમમાં હું ભણું છું. અચ્છા, અત્યારે કઈ ધોરણમાં ભણતા હતા અને કેટલા માર્ક્સ આવ્યા? હું અત્યારે 10મા ધોરણમાં ભણતી હતી અને મારા 91% અને 85% આવ્યા. જ્યાં ટ્યુશનની અંદર કેવી રીતના તમને ભણાવવામાં આવતા હતા, કેટલો સમય તમે વિતાવતા હતા ટ્યુશનની અંદર? અમે ટ્યુશનની અંદર 2 કલાક વિતાવતા હતા અને જેમ અમને કાલે રજા રાખવાની હોય, કઈ કારણસર રજા રાખવાની હોય ને તો સર અમને કહે કે તમે અત્યારે અહીંયા કવર કરી લો તે, અથવા ઘરે જઈને કવર કરો અને તેનું મને બતાવો કે તમે કેટલું કવર કર્યું. કારણ કે એને જે ક્લાસની અસર પડતી હતી અમારા ઉપર કે કવર કરીને પછી જાઓ, તો અહીંયા અમે 2 કલાક કરતા હતા અભ્યાસ. અચ્છા, ટ્યુશનમાં કોઈ જાતનું પ્રેશર કરવામાં આવતું હતું સર દ્વારા કે ટીચર દ્વારા? નહીં, પ્રેશર નહીં, બિલકુલ બી નહીં. મતલબ અને જ્યારે તમે ઘરે જઈને ભણવા નહોતા બેસતા તો તમારી ફેમિલી દ્વારા પણ પ્રેશર કરવામાં આવતું હતું? નહીં, આવું ક્યારે પણ પ્રેશર અમને આપતા નહોતા, ના ટ્યુશનના ઘરે. અચ્છા, ટ્યુશનના અલાવા પણ ઘરે જઈને તમે ભણવામાં ધ્યાન દેતા હતા? હા. કેટલો સમય દેતા હતા? 2-3 કલાક આપતા હતા. ભણવાની સાથે સાથે દીની તાલીમ પણ લેતા હતા? એ કેટલો સમય એમાં વિતાવતા હતા? એમાં 5 વખતની નમાઝ, પછી અસર, પછી અમે કુરાન શરીફ અને તે બધું કરતા હતા. તેમાં મગરીબ થઈ જતી હતી, પછી મગરીબની નમાઝ પઢતા હતા. પછી મગરીબની નમાઝ બાદ પણ અને 2-3 સૂરતો પઢતા હતા, પછી ભણવા બેસતા હતા. અચ્છા, ન્યૂટન ટ્યુશનની અંદર તમને એવી કઈ વાત સારી લાગી? મને હું એકચ્યુઅલી બોલું તો મને ન્યૂટન ગ્રુપ ટ્યુશનમાં એ વાત સારી લાગતી હતી કે સર દીન અને જે દુનિયા બંનેને સારી રાખતા. સર અમને એને દુનિયાની પણ તાલીમ આપતા અને દીનની પણ તાલીમ આપતા. જેવી રીતે અત્યારે ક્યારે મારું ટાઈમ બદલાતું કે અને 2 થી 5 થાય ટ્યુશનનું ટાઈમ, તો જે વચ્ચે અસરની નમાઝ આવતી હતી તે પણ સર અમને આપતા હતા કે જાઓ પઢી લો નમાઝ. ક્યારે પછી 1 થી 4નું ટ્યુશન હોય તો ઝોહરની નમાઝ આવતી હતી, તો સર અમને અહીંયા બહાર ભણવા આપતા હતા, વઝૂ કરવા આપતા હતા. મતલબ નમાઝ અને સરે અમને દીન અને દુનિયા બંનેની તાલીમ આપી છે કે અમને દુનિયામાં પણ કોઈ પ્રોબ્લેમ ન થાય અને આખિરતમાં પણ કોઈ પ્રોબ્લેમ ન થાય. ટ્યુશન ક્લાસમાં નમાઝ માટે બી પણ જગ્યા આપતા હતા તમને અને વઝૂ માટે પણ પાણી ને બધાની સુવિધા હતી? હા, બધાની સુવિધા હતી. મતલબ નમાઝ મતલબ બધાની, અને જે છોકરાઓ હતા તે નીચે મસ્જિદમાં પડતા હતા અને અમે અહીંયા બહાર બધી છોકરીઓ પડતી હતી નમાઝ. અચ્છા, ટ્યુશનની અંદર તમે કઈ ધોરણથી અહીંયા એડમિશન લીધું છે? હું 10thમાંથી એડમિશન લીધું છે. આના સિવાય પણ એની પહેલાં અગાઉ કોઈ તમારી ફેમિલીમાંથી આ ટ્યુશનમાં ભણવા આવતા હતા ખરી?
નહીં, કોઈ પણ નહીં. અચ્છા, ટ્યુશનને લઈને બીજાઓને શું તમે સંદેશો આપવા માંગશો? હું આમ કહું કે તમે અગર આમ વિચારો છો કે ને છોકરી છે તેના માટે સેફટી માટે કશું આમ છે તેમ છે, તો હું તમને પ્રિફર કરી કે તમે ન્યૂટન ગ્રુપ ટ્યુશનમાં આવો. તમને આવું છે કે મારો છોકરો મારી છોકરીને દિલની સાથે દુનિયાની તાલીમ શીખે અને તેની દુનિયા अच्छी बने, आखिरत अच्छी बने, तो तुम्हें न्यूटन ग्रुप ट्यूशन प्रेफर करो. दिन भी दिया जाता है और दुनिया की भी तालीम दी जाती है, तो मैं यही प्रेफर करूँगी कि आप है ना न्यूटन ग्रुप ट्यूशन में आओ. मतलब